માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આજ જવાના છે આપણે ગામડે શ્રીમતમાં। તો ગામડે આપણે ક્યાં જવાના છે તો આપણા બ્લોગમાં બના રહેજો। અને ત્યાં ભારતીજીનું મંદિર છે અને ત્યાં એરું કવડું હોય કે પણ કાંઈ પણ કવડું હોય ત્યાં ઉતરી જાય છે કડ, અને ત્યાં માનતાયું બહુ કરે છે અને નાગદાદા માનતામાં માનેલા હોય ત્યાં મૂકેલા હોય છે। અને આપણે તેવા મંદિરે જવાના છે અને કઈ જગ્યાએ મંદિર આવ્યું છે તો આપણે આગળ તમને બતાવશું, તો મારા બ્લોગમાં બના રહેજો। તો આજ આપણે જવાના છે શ્રીમતમાં, પણ ત્યાં ભારતીજીનું મંદિર પણ પ્રખ્યાત છે। તો એવું આપણે ભારતીજી મહારાજના આપણે તમને બધાને દર્શન કરાવવાના છે। તો મારા બ્લોગમાં બના રહેજો અને ક્યાં આવ્યું તે આપણે આગળ વિડીયોમાં તમને કહેશું। રમકડાની દુકાન છે। શ્રીમત છે ત્યાં પોગી ગયા આપણે। એક પાણી એક રેડો એમ બસ હવે સારું પાણી નાખ્યું। જો રાંદલમાં તેડ્યા છે તો રાંદલમાંની ગોવણીઓ હોય છે। તો શ્રીમતમાં જો રાંદલમાં તેડ્યા છે અને ગોવણીઓના પગ ધોવે છે। તો અહીંયા જો પગ ધોવામાં આવે છે ગોવણીઓના। તો ગોવણીઓ પહેલાં જમાડશે પછી બધાને જમાડવાના હોય છે। તો આ રાંદલમાંની ગોવણીઓ છે તો બધાને પગ ધોઈને ચાંદલા કરે છે। બાર બધાના પગ ધોવે છે તો આપણે અંદર રાંદલમાંના દર્શન કરવા પહોંચી ગયા છે। તો જો આવી રીતે રાંદલમાં તેડવામાં આવે છે તો આપણે જો રાંદલમાંના દર્શન કરવા પહોંચી ગયા છે અને આવી રીતે જો રાંદલમાં આપણે રાંદલમાંનો ઘોડો ખૂંદીને તે પછી આપણે આવી ગયા છે જમવા, અને આ ભારતીજી મહારાજનું મંદિર છે અને આ બાજુ જમવાનું છે। જો જમી લીધું છે અને આપણે સાંયે ઊભા છીએ। તો આપણે જમીન ત્યાં અહીંયા સાંયે બધાને હારે ઊભા રહ્યા છીએ અને પછી ભારતીજી મહારાજના દર્શન કરવા જઈશું। તો આપણે મસ્ત મજાનું જમીન ત્યાં અહીંયા બેસી ગયા છીએ। તો હવે આપણે આનાથી પછી ભારતીજી મહારાજના દર્શન કરવા જવાના છીએ।
જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે ભારતીજી મહારાજના દર્શન કરવી છે, તો આ ભારતીજી મહારાજનું મંદિર આવેલું છે. અને કોઈ પણ અહીંયા જો આપણે ભારતીજી મહારાજના દર્શન કરવી છે અને તમે પણ બધા દર્શન કરી લેજો. જો આ ભારતીજી મહારાજનું મંદિર છે અને આ મંદિર કઈ જગ્યાએ આવ્યું તે આપણે તમને કહેવાના છે. અને આ ભારતીજી મહારાજનું મંદિર છે અને ક્યાંય ક્યાંયથી લોકો આવે છે દર્શન કરવા. તો અહીંયા ક્યાંય ક્યાંયથી લોકો દર્શન કરવા મંદિરે આવે છે. અને આ ભારતીજી મહારાજનું મંદિર છે અને કોઈને કાંઈ કવડ્યું હોય તો ઉતારવા પણ અહીંયા આવે છે. તો આપણે આ ભારતીજી મહારાજના બહુ સરસ દર્શન કર્યા છે. અને મંદિરની ફરતા જો નાગદાદા દોરેલા છે, તો આ મંદિર ફરતા નાગદાદા દોરવામાં આવેલા છે. અને આપણે જો એક પરિક્રમા ફરી છે મંદિરની પાછળ. અને આ બાજુ જો આ બાજુ મંદિર છે. તો જો આવું કાંઈક મંદિર છે અને આવી કાંઈક જગ્યા છે. તો આપણે જો બહુ સરસ દર્શન કરીને બહાર આવી ગયા છે અને આ જગ્યા છે મંદિરની. તો હવે આ મંદિર ક્યાં આવેલું છે તે આપણે તમને કહેવાના છે. તો આ મંદિર આવેલું છે ધારુકા, ઉમરાળા પડખે ધારુકા આવેલું છે, ત્યાં આ મંદિર આવેલું છે. અને આ મંદિરની જગ્યા છે તો આ ધારુકા ગામ છે. અને આ બાજુ બજુરથી પણ આવી શકાય અને આ બાજુ ઉમરાળાથી નહીં પણ આવી શકાય. અને આપણે જો ભાવનગરથી આવ્યા છીએ અને આપણે ધારુકા આવ્યા છીએ અને શ્રીમતમાં આવ્યા હતા. અને શ્રીમતમાં પડખે તે ભારતીજી મહારાજનું મંદિર છે, ત્યાં દર્શન કર્યા. તો જો કેટલી મસ્ત જગ્યા છે અને ઝાડવા મૂકવામાં આવ્યા છે. તો જો અહીંયા ફૂલોના ઝાડવા મૂકવામાં અને અહીંયા તે જો કેટલું મસ્ત મંદિર છે. ભોળાનાથની મૂર્તિ છે, તો અહીંયા ભોળાનાથની મૂર્તિ મૂકવામાં આવી છે. તો આપણે જો મંદિરે બેઠા છીએ અને આ ગામ ધારુકા ગામ છે. તો આપણે ધારુકા ગામમાં ભારતીજી મહારાજનું મંદિરે છીએ. તો કોઈ પણને દર્શન કરવા આવવું હોય તો આવી શકે છે. તો આ ભારતીજી મહારાજની જગ્યા છે. અને આપણે જો કેટલી ઘડીએ બેઠા અને પાણી ઠંડા પાણીનું જો આવી રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાનનો ફોટો રાખવામાં આવ્યો છે અને મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. તો આવું શ્રીમતમાં ડેકોરેશન કરેલું હોય છે. તો જો આપણે ડેકોરેશન કર્યું ત્યાં આવી ગયા છે એવી. અને આનાથી હવે આપણે ઘડીક બેસ્યું, પછી આપણે ઘેરે જવાના છે. ડેકોરેશન કરેલું છે. જો બેઠા છે, આ બાજુમાં ફેન છોડી છે અને આ બાજુમાં ત્રીજા ફેન છોડી, આ બાજુ બેઠી. જો શ્રીમતનો કાર્યક્રમ પતી ગયો છે અને રાંદલમાની ગોવણીઓ પણ જમાડાઈ ગઈ છે અને ભારતીજી મહારાજના આપણે દર્શન પણ કરી લીધા છે. અને હવે આપણે ઘેરે જવા નીકળી જઈશું. જો જય શ્રી સીમાડાવાળા મેલડીમાંના આપણે દર્શન કર્યા. અંદર દર્શન કરીને તે હવે આમ જવાના સેવી. બહુ સરસ દર્શન થઈ ગયા. આપણે આ ગાડી આપણે અહીં મૂકી છે. જો આપણે શ્રીમતમાં ગયા હતા અને ઘેરે આવી ગયા છીએ. ત્યાં ભારતીજીનું મંદિર હતું, તો આપણે ત્યાં દર્શન કરવા પાસે ગયા હતા. તો આપણે શ્રીમતમાં ગયા હતા, તો ઘેરે આવી ગયા છીએ. અને હવે આપણે આ બ્લોગને અહીં એન્ડ આપશું. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.